રાજ વજન લઈ લેવું કન્ટિન્યુ રહેતો ના ના કટ મારી વાળી જાય બોર્ડ મળી જશે રેડી પેલી બાજુ ધંધુકા નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં દિવસે અને દિવસે ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કરે છે અને એની સાથે સાથે હવે આ જે ધંધુકાની ઘટના સામે આવી કે જ્યાં એક નજીવી બાબતે જે ભરવાડ સમાજના યુવક છે એની હત્યા કરી દેવામાં આવી છરીના ઘા ઝીકીને એમની જ સોસાયટી જે નસીબ સોસાયટી છે ત્યાં એમની હત્યા કરવામાં આવી ત્યારબાદ આ આખી બાબતને લઈ અને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે જે ધર્મેશ ભરવાડ છે એમનું આજે અંતિમ યાત્રા પણ નીકળી ભરવાડ સમાજ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યો હતો ધંધુકા પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે એની ચર્ચા કરીએ તો અહીંયા લખવામાં આવ્યું છે કે ધંધુકામાં માલધારી ભરવાડ સમાજના યુવાનની નજીવી બાબતમાં હત્યા કરવામાં આવેલ છે હજી કિશન ભરવાડના પરિવારને ન્યાય નથી મળ્યો ત્યાં વધુ એક હત્યાની ઘટના બનવાને કારણે ગુજરાતની સલામતી વ્યવસ્થા ઉપર મોટા પ્રશ્નો થાય છે મૃતક ભરવાડ સમાજના યુવાનને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી થાય અને માત્ર રીલ બનાવીને નહીં પણ રિયલમાં પણ કડક કલમ લાવે એવી રજૂઆત કરું છું અહીંયા જે આખી ઘટના સામે આવી અને ત્યારબાદ અનેક સવાલોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી છે ખાસ કરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર અહીંયા લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે માત્ર રીલ નહીં બનાવીને નહીં પણ રિયલમાં પણ કડક કલમ લાગે એવી રજૂઆત કરું છું આજે આખો બનાવ સામે આવ્યો ત્યારબાદ જે ધંધુકાની ઘટના બાદ જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો પણ અનેક સવાલો ઊભા કરે છે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા અનેક દુકાનો છે એમને આગ લગાડવામાં આવીને ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા પણ હાથમાં લેવામાં આવી હતી લોકો દ્વારા પરંતુ ત્યારબાદ પોલીસ પહોંચી અને પોલીસે પણ નિવેદન આપ્યું છે કે આ આખી ઘટનામાં 25 જેટલા લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે 150થી વધુ લોકોના જે ટોળું છે એની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ ક્યાં સુધી ગુજરાતમાં આવું ચાલતું રહેશે એ પણ એક સવાલ છે અમે અહીંયા માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે એટલે નહીં પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીને એ પણ પૂછવા માંગીએ છીએ કે કિશન ભરવાડની જે 20 દિવસની દીકરી છે એના માથે હાથ મૂકી અને તમે કહ્યું હતું કે આ આખી ઘટનામાં એમના પરિવારને પણ ન્યાય મળશે એ વાત તો હજી સુધી એમને ન્યાય નથી મળ્યો ને બીજી ઘટના સામે આવી ગઈ છે કે જ્યાં ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે તો એવી આશા રાખીએ છીએ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલે છે તો પછી આ જે તમામ બનાવો સામે આવી રહ્યા છે ઘટનાઓ સામે આવી રહી છે એમાં કાર્યવાહી પણ કરવામાં આવે
કારણ કે હવે જે ભરવાડ સમાજ છે એ ફરી એકવાર મેદાન આવ્યું છે ને ફરી એકવાર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે શું આ ધર્મેશ ભરવાડને ન્યાય મળશે. અને માત્ર ને માત્ર આ ધર્મેશ ભરવાડની કે ભરવાડ સમાજની ઘટના નથી, પરંતુ ગુજરાત અને ગુજરાતમાં જે વાતો કરવામાં આવે છે ખાસ કરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા, અને એની સાથે સાથે ગુજરાતમાં આપણે અનેકવાર નિવેદનો સાંભળ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ અસામાજિક તત્વો, ગુંડા તત્વોને છોડવામાં નહીં આવે. હજી એક દિવસ પહેલાં જ મોરબીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની સભા હતી ને ત્યાંથી પણ એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુંડા તત્વો, અસામાજિક તત્વોની અમે કેવી હાલત કરીએ છીએ, એમના વરઘોડા નીકળે છે, ગુંડા તત્વો પોતાનું મોઢું બહાર નથી બતાવી શકતા, પરંતુ અહીંયા જે આખી ઘટના સામે આવી છે ને ખરેખર જે ગુંડા તત્વો છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો સારું રહેશે. આજે ગોપાલ ઇટાલિયાનું હવે જે નિવેદન સામે આવ્યું ને ગોપાલ ઇટાલિયાએ જે રજૂઆત કરી છે એની સાથે સાથે અમે પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે આખી ઘટનામાં યોગ્ય ન્યાય થાય, આખી ઘટનામાં તપાસ થાય અને જે ધર્મેશ ભરવાડ છે એમને ન્યાય મળે. હવે જોવાનું રહેશે કે કાર્યવાહી શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.